નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડબર્ડ। મિત્રો, આજે આપણે વણેલા ગાંઠિયા બનાવીએ છીએ, ભાવનગરના ખૂબ જ પ્રખ્યાત એવા અંગૂઠિયા ગાંઠિયા। હવે આ ગાંઠિયા બનાવવા માટે સૌપ્રથમ આપણે પોપૈયાનો સંભારો બનાવી લઈશું, કારણ કે પોપૈયાના સંભારા વિના ગાંઠિયા અધૂરા છે। તો આ રીતે આપણે કાચો એક પોપૈયો લીધો છે અને એને ઉપરથી આ રીતે ડીટીયું કાપી લેવાનું છે અને ત્યારબાદ એને ગ્રેટ કરી લેવાનો છે, ખમણી લેવાનો છે। અને બને ત્યાં સુધી મોટી ખમણી લેજો કે જેથી ખમણ ખૂબ સારું ઉતરે। તો આ રીતે આપણે કાચા પોપૈયાને ખમણી લીધો છે, સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અને દળેલી ખાંડ એડ કરી છે અને ત્યારબાદ થોડું લાલ મરચું પાવડર કલર અને થોડી તીખાશ માટે, અને ત્યારબાદ લીંબુનો થોડો રસ। હવે આમાં તમે લીલા તીખા મરચાં ઝીણા સુધારીને અને થોડી કોથમીર પણ સમારીને એડ કરી શકો છો, પરંતુ આ રીતે મસાલો જનરલી બનતો હોય છે અને બજારમાં જ્યારે તમે લારી ઉપર કે હોટલમાં ખાવા જાઓ ને ત્યારે તમને કાચા પોપૈયાનો સંભારો જ આપવામાં આવે છે અને એની સાથે વણેલા ગાંઠિયા ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આ રીતે આ થોડે બધું મિક્સ કરી દેવાનું છે અને આપણો આ પોપૈયાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે। એને સાઈડ ઉપર રાખી દઈશું અને હવે આપણે બનાવી લઈશું અંગૂઠિયા ગાંઠિયા। 500 ગ્રામ લોટ લીધો છે મિત્રો। હવે સૌપ્રથમ આપણે આ લોટને પહેલાં ચાળી લેવાનો છે। ચાળવાનું સ્ટેપ ખાસ ચૂકતા નહીં, ચાળ્યા પછી જ આનો ગાંઠિયા બનાવીશું તો જ ગાંઠિયા ખૂબ સરસ બનશે, બજાર જેવા બનશે। અને હવે ત્યારબાદ 2 ચમચી જેટલા અજમા એડ કરવાના છે। અજમાને પહેલાં આપણે હાથ વડે મસળી લીધા અને ત્યારબાદ અંદર એડ કરી દીધા અને હવે એડ કરીશું ખાવાનો સોડા અને મીઠું સ્વાદ મુજબ। તો ખાવાનો સોડા આપણે 5 ગ્રામ એડ કરવાનો છે અને મીઠું એ 10 ગ્રામ એડ કરવાનું છે। આ માપ પરફેક્ટ છે અને તો જ આપણા ગાંઠિયા ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બનશે। અને ત્યારબાદ આપણે એડ કરીશું 1 ચમચો શીંગ તેલ અને હવે આપણે હાથ વડે પહેલાં આમને મિક્સ કરી દેવાનું છે। બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું થોડું પાણી નાખીને એનો લોટ બાંધવાનો છે। મિત્રો, આ લોટ જો સરસ બંધાઈ જશે ને તો આપણા ગાંઠિયા ખૂબ જ સરસ બનશે, પણ લોટને થોડો વધારે મસળવાનો છે। તો આ રીતે આપણે લોટને જરૂરિયાત મુજબ પાણી એડ કરીને એને બહુ કડક નહીં અને બહુ ઢીલો નહીં એવો લોટ બાંધી દીધો। ઉપરથી 1 ચમચી તેલ એડ કરીને એને થોડો ચીકણો કરી દીધો અને ત્યારબાદ એને હાથ વડે ખૂબ જ સરસ રીતે મસળી લેવાનો છે। અને આ રીતે આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે। અડધી કલાક માટે એને સાઈડ ઉપર રાખી દઈશું અને ત્યારબાદ મરી એડ કરી દઈશું। મરીને આપણે વાટી લેવાના છે, કારણ કે આ ગાંઠિયાને જાડા ગાંઠિયા, વણેલા ગાંઠિયા, અંગૂઠિયા ગાંઠિયા અને મરીવાળા ગાંઠિયા કહેવામાં આવે છે। અને આ ગાંઠિયા ભાવનગરના ખૂબ જ પ્રખ્યાત છે। સવારે ગરમા ગરમ ચા સાથે આ ગાંઠિયા ખાવાની ખૂબ જ મજા આવે છે। અને આ રીતે આપણે ગાંઠિયાને વણવાના છે। તો પહેલાં લોટમાં આપણે મરીને અધકચરા વાટેલા એડ કરવાના છે અને ત્યારબાદ હવે એને આપણે એક પાટલા ઉપર વણી લઈશું। વણવાની સિસ્ટમ બિલકુલ સિમ્પલ છે, થોડી પ્રેક્ટિસની જરૂર છે, તો તમે ખૂબ જ સરસ રીતે આ ગાંઠિયા બનાવી શકશો। તો આ રીતે હાથ વડે હથેળીના પ્રેશરથી આ રીતે ગાંઠિયાને વણી લેવાના છે। જો લાગે છે ને એકદમ સિમ્પલ। જેટલા તમે પાતળા ગાંઠિયા વણશો એટલા ગાંઠિયા પાતળા બનશે અને તમે જો થોડો મોટો હાથ રાખશો તો વધારે પડતા જાડા ગાંઠિયા બનશે। તમારે કઈ રીતનો ગાંઠિયો બનાવવો છે એ તમારે નક્કી કરવાનું છે। જો હું આ રીતે હાથ વડે ધીરે ધીરે ગાંઠિયા પાડી રહ્યો છું અને તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ મેથડ છે। હાથની હથેળીના જે ધારવાળો ભાગ છે એનાથી આપણે ગાંઠિયા બનાવવાના છે। મિત્રો, તમે આ રીતે તમારા ઘરે પણ બજાર જેવા સ્વાદિષ્ટ ગાંઠિયા બનાવી શકશો। હવે તેલ કેવું ગરમ કરવું એ પણ તમને બતાવી દઉં। તો આપણે ગેસ ઉપર તેલ મૂકી દીધું છે અને તેલને મીડિયમ ગરમ થવા દેવાનું છે, બહુ હાઈ ફ્લેમ રાખવાની નથી। અને આ રીતે જો ગાંઠિયા અંદર મૂક્યા ભેગું શાંતિથી ધીરે ધીરે ઉપર આવશે। ગેસની ફ્લેમ લો રાખેલી છે અને ધીમે ધીમે આ ગાંઠિયાને ચડવા દેવાના છે અને જરૂર પડે ત્યારે વચ્ચે વચ્ચે એને ફેરવતા જવાનું છે। તો આ રીતે આપણે વણેલા અંગૂઠિયા ગાંઠિયા બનાવ્યા છે। ખૂબ જ ટેસ્ટી ગાંઠિયા છે અને આ ગાંઠિયા બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોને ભાવે છે। અને હાઈવે પરની હોટલોમાં આ ગાંઠિયા ખૂબ જ મોંઘા ભાવના મળે છે। તો તમે ઘરે બનાવશો તમને ઘણા બધા સસ્તા પડશે। અને ગુજરાત બહાર અને જ્યારે વિદેશમાં લોકો ગાંઠિયાને ઘણા મિસ કરતા હોય છે અને ગુજરાતના ગાંઠિયા બધાને ખૂબ જ પસંદ હોય છે। તો આ રીતે આપણે આ ગાંઠિયા બનાવી લીધા છે। લગભગ
5 મિનિટ જેટલો સમય લાગે છે એક ગાંઠિયાના બેચને તૈયાર થતાં, અને આ રીતે આ ગાંઠિયા બની ગયા છે. તો હવે આની ઉપર આપણે થોડો હિંગનો પાવડર પણ છાંટી દઈશું, જેથી આ ગાંઠિયાનો ટેસ્ટ ઓર વધી જાય. તો આ રીતે મિત્રો તમે પણ તમારા ઘરે વણેલા ગાંઠિયા બનાવજો. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને એકદમ ખુશ્બુદાર ગાંઠિયા બન્યા છે. હવે આપણે એનું પ્લેટિંગ કરી લઈએ. તો આ રીતે આપણે પ્લેટમાં ગાંઠિયા કાઢી લેવાના છે. તો આ ગાંઠિયાની પ્લેટિંગ આપણે કરી લઈએ. તો લીલા મરચાંને તળી લેવાના છે, અને તળેલા મરચાં સાથે તમે ડુંગળી પણ ખાઈ શકો. અને સાથે આપણે બનાવેલો પપૈયાનો સંભારો, જબરજસ્ત સંભારો છે. કાચા પપૈયાનો છે, તમારે બાફેલા પપૈયાનો સંભારો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. તો આ રીતે લીલા મરચાં ગાંઠિયાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. અને આની સાથે જો ગરમા ગરમ ચા હોય ને તો ઓર મજા પડી જાય મિત્રો. હવે આપણે થોડી હિંગ પણ ઉપર બીજી વાર છાંટી દઈએ, એટલે આ ગાંઠિયામાં કંઈ જ અધૂરું ન રહે. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મસ્ત મજાની એક કોમેન્ટ પણ કરી દેજો, જેથી મને વધારે મોટિવેશન મળે. તો આવી જ રીતે હું નવા વિડીયો લઈને આવતો રહીશ. મળતા રહીશ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.